વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેપાળ પ્રવાસની વાત કરી। નેપાળ આજે પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેઓ લુંબિનીમાં છે। લુંબિનીમાં માયાદેવી મંદિરમાં તેમણે વિશેષ પૂજા અર્ચના કરી અને લુંબિનીથી સીધા દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર બુદ્ધ પૂર્ણિમાના અવસરે નેપાળના લુંબિનીમાં પ્રધાનમંત્રી પહોંચ્યા છે। આપને પણ જણાવી દઈએ લુંબિની એ સ્થળ છે કે જ્યાં બુદ્ધિસ્ટ પરંપરા પ્રમાણે એવું કહેવામાં આવે છે કે આ જ જગ્યા પર ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો। જે મહામાયા દેવી જે રાણી હતા તેમની કુખમાં સિદ્ધાર્થ ગૌતમ તરીકે અહીં જન્મ થયો હતો અને પ્રધાનમંત્રી આજે આ સ્થળની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે। આજે બુદ્ધ પૂર્ણિમા છે તેના કારણે આ વિશેષ અવસર છે। આ જગ્યા પર તેઓ ખાસ ગયા છે અને અત્યારે તેઓ વૃક્ષારોપણ અહીંના આ ગાર્ડનમાં કરી રહ્યા છે અને તેના સીધા દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ। લુંબિનીને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ 1997માં યુનેસ્કો તરફથી મળેલો છે। અહીં ઘણા બધા તીર્થ સ્થળો નાના મોટા આવેલા છે લુંબિનીમાં અને બુદ્ધિસ્ટ લોકો માટે આ ખાસ એક સ્થળ લુંબિની એવું છે કે જ્યાં જઈને તેઓ પોતાના તીર્થ સ્થળ તરીકે તેને ઉજવે છે અને આ સ્થળની મુલાકાત લેતા હોય છે। ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે। નેપાળના પ્રધાનમંત્રીના ખાસ આમંત્રણ પર તેમણે વિશેષ પૂજા અર્ચની માયાદેવી મંદિરમાં કરી હતી અને ત્યારબાદ તેઓ અત્યારે વૃક્ષારોપણના કાર્યક્રમમાં પણ ભાગ લઈ રહ્યા છે। પ્રધાનમંત્રી હંમેશા જે પણ જગ્યાએ જતા હોય છે, નરેન્દ્ર મોદી જે પણ જગ્યાએ જતા હોય છે તે જગ્યાના ખાસ ઐતિહાસિક સ્થળોની મુલાકાત અવશ્ય લેતા હોય છે અને ત્યાંની દરેક માહિતી તેઓ લેતા હોય છે। આજે પણ જ્યારે તેઓ લુંબિની પહોંચ્યા છે ત્યારે પણ ત્યાંની તમામ માહિતી તેઓ ત્યાંના સ્થાનિક જે કોઈ પણ લોકો છે, અધિકારીઓ છે તેમની પાસેથી મેળવી રહ્યા છે। તેમની સાથે નેપાળના પ્રધાનમંત્રી અને તેમના પત્ની પણ ઉપસ્થિત રહ્યા છે આ પ્રવાસ દરમિયાન। નેપાળનો તેમનો આ એક દિવસીય પ્રવાસ છે અને એક દિવસીય પ્રવાસમાં તેઓ અલગ અલગ સ્થળોની મુલાકાત પણ લેવાના છે અને ત્યારબાદ તેઓ પરત ફરશે અને ત્યાંથી સીધા કુશીનગર ખાતે જશે। ત્યાં પણ તેઓ આજે ખાસ બુદ્ધ પૂર્ણિમાના કાર્યક્રમમાં હાજરી આપશે। પ્રધાનમંત્રીએ એ પણ કહ્યું છે કે બુદ્ધના વિચાર દુનિયામાં શાંતિ લાવી શકે છે અને આજે બુદ્ધના સિદ્ધાંત યાદ કરવાનો દિવસ છે તે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બુદ્ધ પૂર્ણિમાના દિવસે કહ્યું છે। લુંબિનીથી આ સીધા દ્રશ્યો નેપાળનું આ સ્થળ કે જે બુદ્ધિસ્ટ પરંપરામાં તીર્થ સ્થળ ગણવામાં આવ્યું છે ત્યાંથી सीधा जुड़ाई गया है हमारा सहयोगी और संवाददाता ब्रह्म प्रकाश जी। महत्वपूर्ण दो मसले हैं जो हमें बताया गया है, जिसमें टूरिज्म को लेकर और शिक्षा को लेकर दो महत्वपूर्ण क्षेत्रों में समझौते हो सकते हैं, एमओयू साइन होंगे। सबसे एक और महत्वपूर्ण बात है कि नेपाल को खासकर ये उम्मीद है कि भारतीय प्रधानमंत्री की लुम्बिनी यात्रा से जो इस पूरे इलाके में टूरिज्म है वो काफ़ी बढ़ जाएगा, क्योंकि भगवान बुद्ध को मानने वाले बौद्ध धर्म को मानने वाले दुनिया भर में लोग हैं और पहले भी टूरिज्म यहाँ पर है। लेकिन अब जो नेपाल वासियों को उम्मीद है कि भारतीय प्रधानमंत्री जब यहाँ पर आए हैं और उनकी यात्रा की मीडिया चर्चा कर रहा है, इंटरनेशनल मीडिया चर्चा कर रहा है, तो जो दुनिया भर से जो टूरिस्ट हैं, जो पर्यटक हैं, वो भी लुम्बिनी आकर्षित होंगे, नेपाल का टूरिज्म बढ़ेगा और इसको लेकर भी एमओयू साइन हो सकता है। दूसरी महत्वपूर्ण बात है कि शिक्षा को लेकर, उच्च शिक्षा को लेकर दोनों देशों के बीच महत्वपूर्ण समझौता हो सकता है। शिक्षा में को लेकर भारत किस तरह से मदद कर सकता है नेपाल की, उसको लेकर भी चर्चा होगी। तीसरी महत्वपूर्ण बात है व्यापार को लेकर भी। देखिए, प्रधानमंत्री नरेंद्र मोदी बाहर आने वाले हैं, हलचल बढ़ गई है जी। थोड़ा उधर जाइए। तो नेपाळના લુંબિનીથી આ સીધા દ્રશ્યો છે। પ્રધાનમંત્રીનો આજે નેપાળનો એક દિવસીય પ્રવાસ છે અને જે રીતે અમારા સહયોગી સંવાદદાતા કહી રહ્યા હતા કે પ્રધાનમંત્રીનો આ પ્રવાસ જેનાથી નેપાળને ઘણી બધી આશાઓ છે, કારણ કે નેપાળ ઘણી બધી બાબતોમાં ઘણા બધા ક્ષેત્રમાં ભારત સાથે પોતાનો સહયોગ વધારવા માંગે છે। આજે માયાદેવી મંદિરમાં વિશેષ પૂજા અર્ચના બાદ તેઓ બુદ્ધિસ્ટ કલ્ચર એન્ડ હેરિટેજ સેન્ટરમાં ગયા અને ફરી એક વખત સહયોગી બ્રહ્મપ્રકાશ જોડાઈ चुका है जी। जो मैसेज देने वाले भगवान हैं उसके तौर पर माने जाते हैं, लिहाजा भारतीय प्रधानमंत्री और नेपाल के प्रधानमंत्री जब एक जगह लुम्बिनी में जुट रहे हैं तो यहाँ से एक बड़ा मैसेज भी जाएगा। मैसेज जाएगा शांति का, भाईचारे का और देखिए तमाम उतार चढ़ाव के बीच भी दोनों देशों ने किस तरह का रास्ता पकड़ा है, संबंधों का किस तरह से मजबूत हो रहे हैं वो संबंध, वो तस्वीर भी दिखेगी और वो संकेत भी मिलेंगे। प्रधानमंत्री जो संदेश लिखेंगे, तस्वीरें आपको दिखाते रहे, क्योंकि प्रधानमंत्री ने
निकलने वाले हैं। और देखिए बाहर किस तरह से बच्चे हैं जो दूर दूर से आए स्कूली बच्चे हैं, वो स्वागत के लिए खड़े हैं। वो तस्वीरें भी आपके सामने हैं। हम दूसरे तरफ से कोशिश करते हैं आपको तस्वीरें दिखाने की, क्योंकि प्रधानमंत्री का काफिला निकलने वाला है मंदिर परिसर से और इसके बाद जो है वो शिलान्यास किया जाना है जो बौद्धा कल्चर सेंटर है उसका। तो शिलान्यास के लिए प्रधानमंत्री जाएंगे और देखिए लंबी कतार है बच्चों की। आप देखिए अगर इस रोड से, जिस रास्ते से प्रधानमंत्री को गुजरना है, कितनी लंबी कतार है बच्चों की। दोनों बच्चों के हाथों में भारत और नेपाल दोनों का झंडा है, तिरंगा झंडा दोनों साथ साथ। ये तस्वीर भी आप देख सकते हैं। तो ये आपके सामने तस्वीर है। जैसा हम आपको बता रहे थे कि यात्रा बेहद महत्वपूर्ण है। क्यों महत्वपूर्ण है, बच्चे भी आए हैं, उन्हीं से जानते हैं। आप लोग आए हैं, क्या कहेंगे आप? अभी आपने देखा पीएम को, अब इंतजार कर रहे हैं आप? हम लोगों को बहुत अच्छा लग रहा है। जैसे पीएम आए हैं तो हमारे इधर एक उत्सव जग रहा है हमारे अंदर कि हमारे इंडिया के प्रधानमंत्री हमारे देश में आए हैं। हाँ। बहुत गर्व का बात हो रहा है हमारे लिए। हाँ। आप क्या जानते हैं मोदी को लेकर और देखने सुनने आए हैं? हमारे मोदी यहाँ हमारे लुम्बिनी में आए हैं और हमारे माँ देवी टेम्पल के पूजा करेंगे। हाँ। उसके बाद में इधर आएंगे। हम लोगों को बहुत खुशी लग रही है कि हमारे मोदी। लगता है कि टूरिज्म बढ़ेगा नेपाल में भारतीय प्रधानमंत्री की इस यात्रा? जी साहब, बिल्कुल, क्योंकि हमारे नरेंद्र मोदी साहब एक बहुत बड़े संत पुरुष हैं। ऐसे संत पुरुष जो प्रधानमंत्री जो हो जाते हैं तो सेवर ही बहुत अच्छा चेंजेज आता है विकास के क्षेत्र में और आध्यात्मिक क्षेत्र में। तो ऐसे आध्यात्मिक व्यक्तित्व जो हमारे लुम्बिनी जैसे जगह भगवान गौतम बुद्ध के पावन भूमि पर, जन्म स्थल के पावन भूमि नेपाल लुम्बिनी में आए हैं, तो इससे एकदम हमारा ये लुम्बिनी का टूरिज्म जो है आसपास कहिए पूरे समग्र नेपाल का पर्यटन जो है बहुत अच्छे से आगे बढ़ेगा। मुझे ये बताइए कि भारत और नेपाल के तो पुराने संबंध हैं, लेकिन बीच में काफ़ी उतार चढ़ाव रहे हैं। लेकिन अब नेपाल वासियों को क्या उम्मीद है आगे? अब हम लोग यही चाहते हैं कि जो भी कुछ होता है कभी कभी अच्छे के लिए होता है। और अब हम लोग एकदम अच्छे से, अब हम लोगों के अंदर एक ऐसा कोई फीलिंग विलिंग नहीं है। हम लोग बहुत अच्छे से, मतलब प्रधानमंत्री नरेंद्र मोदी जी को बहुत अच्छे, हम लोग समझिए फैन हैं उनके। बहुत अच्छे फैन हैं। क्यों फैन है, मुझे ये बताइए। वो उनका एक अलग ही व्यक्तित्व है सर। व्यक्तित्व के हिसाब से हम लोग उनको बहुत अच्छा मानते हैं। और वो एक विजनरी पर्सन जो होता है। देखिए कुछ बच्चों से बात करते हैं, तिरंगा लहराते हुए, नेपाल का झंडा लहराते हुए। क्या कहेंगे पीएम को देखने आए हैं? हम लोग अपने आप को बहुत धन्यवाद हैं। हम लोग पीएम मोदी नरेंद्र मोदी को देख रहे हैं। हाँ, और क्या हम लोग बताएं? बिल्कुल, आप कुछ कहेंगे? नहीं, आप क्या कहेंगे? देखा है अभी आपने पीएम को? हमको बहुत अच्छा लगा कि नरेंद्र मोदी हमारे देश में आए हैं। क्या नाम है आपका? अजय लोध। अजय किस क्लास में पढ़ते हैं? 12 में। देखिए अजय 12वीं के छात्र हैं और भारतीय प्रधानमंत्री को लेकर क्या सोचते हैं वो उन्होंने कही। और देखिए लंबी कतार है जो हम आपको दिखा रहे हैं बच्चों की, जो सुबह से भारतीय प्रधानमंत्री को देखने सुनने आए हैं, खड़े हुए हैं, इंतजार कर रहे हैं। आप ये देखिए तमाम लोग। आपने भारतीय प्रधानमंत्री मोदी को सुना है, क्या जानते हैं उनके बारे में? बहुत कुछ जानते हैं। बहुत अच्छे आदमी है और इंडिया के लिए बहुत कुछ किए हैं, बहुत विकास कर रहे हैं। हमारे देश में आए हैं, हमें बहुत गर्व हो रहा है। देखिए जो तस्वीर है भारतीय प्रधानमंत्री की। जी તો આ સીધા દ્રશ્યો જે રીતે અમારા સહયોગી સંવાદદાતા કહી રહ્યા હતા કે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે અને તેમનું અભિવાદન કરવા માટે મોટી સંખ્યામાં બાળકો લોકો એકઠા થયા છે અને પ્રધાનમંત્રી હવે ધીરે ધીરે બહાર નીકળી રહ્યા છે તેના પણ સીધા દ્રશ્યો આપને બતાવશું અને તેઓ અહીંથી જે હેરિટેજ સેન્ટર છે, હેરિટેજ સેન્ટરનું શિલાન્યાસ કરવા માટે જે છે બુદ્ધિસ્ટ કલ્ચર એન્ડ હેરિટેજ સેન્ટર, ભારત આ બુદ્ધિસ્ટ કલ્ચર એન્ડ હેરિટેજ સેન્ટરનું શિલાન્યાસ કરવાનું છે। લગભગ $1 બિલિયન એટલા ખર્ચે આ ખાસ તૈયાર થશે અને તેમાં ભારતનું સહયોગ વધશે નેપાળ સાથે જ બુદ્ધ જયંતિના એક વિશેષ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આજે સંબોધન પણ કરવાના છે અને નેપાળના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ પણ કરશે। નેપાળને હાઇડ્રો પાવર છે, હાઇડ્રો પાવર ઇલેક્ટ્રિસિટી છે, કનેક્ટિવિટી છે, આ બધી જ બાબતોમાં ભારત સાથે એક મજબૂત સહયોગની જરૂર છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ જે છે તે नेपाळ માટે વધારે ફાયદાકારક સાબિત થઈ શકે છે। આપને આ બંને દૃશ્યો બતાવી રહ્યા છીએ જ્યારે વિશેષ પૂજા અર્ચના પ્રધાનમંત્રી કરી ત્યારે અને એક મેસેજ, એક સંદેશ તેમણે ત્યાંની વિઝિટર બુકમાં લખ્યો તે સમયના દૃશ્યો પણ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ એક દિવસનો લુંબિની પ્રવાસ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે આ લુંબિની કે જ્યાં ગૌતમ બુદ્ધનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે।